જય સ્વામિનારાયણ ફ્રોમ યોગી ઓવરસીઝ. અમે આવી ગયા છે દુબઈની સિટી ટૂરમાં જુમેરા બીચ ઉપર અને અમારી ટીમ એમનું એક્સાઇટમેન્ટ જો તમારે જોવું હોય આવતી 5 સેકન્ડમાં હું તમને બતાવવા જઈ રહ્યો છું. આ રહી અમારી ટીમ. શું તમે એક્સાઇટેડ છો? તમારું એક્સાઇટમેન્ટ બતાવો. તમારા તરફ વિડીયો આવે છે. આખી ધરતીને ગાજવું એવું એક્સાઇટમેન્ટ બતાવો. સ્ટાર્ટ નાઉ. કમ ઓન સાઉન્ડ. Yes! Come and join us. જય સ્વામિનારાયણ. મોસ્ટ વેલકમ. હું નિશા ગામેચા જય સ્વામિનારાયણ. તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. બરાબર, હવે આપણે આજે કેટલા ટાઈમથી આપણે આઈ થિંક મોગરીની ટીમ ખાસ આ વસ્તુ માટે પ્રિપેર કરતી હતી. સો આજે એક્ઝિક્યુશનનો દિવસ આવી ગયો છે. હવે આપણે જે મેં કીધું એ પ્રમાણે મેડિસિન્સ અને આપણે જતા પહેલાં આ પાઉચની અંદર પાસપોર્ટ અને વિઝા અને ટિકિટ એ બધું જ રાખવાનું રહેશે. પછી જેમ જેમ એક પ્રોસેસ પતશે નેક્સ્ટ શું કરવું એ હું ત્યાં તમને બધું કહેતી રહીશ. એટલે તમારે એ વસ્તુ માટે કોઈ ફિકર કરવાની જરૂર નથી. બધા રેડી છો ને? રેડી છો ને? Yes, we are ready. અમાર કાકા, શ્રી કાકા, રેડી ટુ ગો? યસ. હમણાં બધાનો ફોટો આવશે. યસ. વેલકમ ટુ યોગી ઓવરસીઝ. વી આર રાઇટ નાઉ. અત્યારે અમે લોકો અમદાવાદ એરપોર્ટમાં છીએ. અમે લોકો એટલા લખી રહ્યા કે આજે આપણી જ બેચમાં જે 74 જે કહેવાય વડીલો છે એમના સિવાય સંતો પણ છે. જય સ્વામિનારાયણ. વી આર સો લકી ટુ હેવ સો મેની BAPS સંતોષ વિથ અસ એટ ધી એરપોર્ટ. બધા સંતોને જય સ્વામિનારાયણ. હાય કરજો. હાય.
જય સ્વામિનારાયણ કરો. જય સ્વામિનારાયણ. 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 Alright, I'm coming to my seat. આને પોડું જય સ્વામિનારાયણ. કરવાનું. ધીરુભાઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. Welcome to Abu Dhabi Airport. From Yogi Overseas. તો અમારી આણંદ અને મોગરીની ટીમ આવી ગઈ છે ઠાકોરજીના થાળના દર્શન કરવા માટે. જુઓ અમારા ટીમનું એક્સાઇટમેન્ટ જોવું હોય તો અત્યારે એરપોર્ટ પર જ હજુ પહોંચ્યા છીએ. જુઓ એ લોકોને કેટલા એનર્જેટિક છે. બધા બોલો જય સ્વામિનારાયણ. વાવ, વેલ ડન. ઓલરાઇટ ધેન, સો તમે બધા પણ અમારી જોડે આવી શકો છો. બધાને મોસ્ટ વેલકમ છે. જેવી એમની સેવા કરીશું તેવી પણ તમારી. જય સ્વામિનારાયણ. ચાલો તો અમારી જોડે જોડાઓ મંદિરના દર્શન માટે. જય સ્વામિનારાયણ. તમારું નામ બોલો અને ક્યાંથી છો? અનસુયાબેન ઠાકર મોગરી. ઉર્મિલાબેન કંભર પટેલ મોગરી. ઓકે, તો તમને અહીંના અનુભવ જે દર્શનના થયા એના વિશે કહો. અમને તો દર્શનનો એટલો અદ્ભુત નજારો જોયો હોય એવું લાગ્યું છે ને અમને તો એમ થાય છે કે ફરી આવું ક્યારે દર્શન કરવા મળશે. અને અમારું સૌભાગ્ય કે તમારા જેવા ઓર્ગેનાઇઝર મળી ગયા તો અમને દર્શન કરાયા, નહીં તો શક્ય તો હતું નહીં.
અને શાસ્ત્રીજી મહારાજ આગળ શું સંકલ્પ કર્યો તમે? અમે તો શાસ્ત્રીજી મહારાજ આગળ એવો સંકલ્પ કર્યો કે અમે તો કર્યો પણ અમારા છોકરાઓને પણ આવો લાભ અપાવજો કે એ લોકો પણ આવીને દર્શન કરે. બરાબર, રાઈટ. તમને શું લાગે છે કે યોગી ઓવરસીઝનો સંકલ્પ 10,000 તમારા જેવા વડીલોને દર્શન કર આ વર્ષે થઈ જશે? હા, થઈ જશે. અને મહારાજ સ્વામી તમારા કામમાં ભળશે એટલે તમારું કાર્ય ચોક્કસ થઈ જશે. જો ને અત્યારે જ આપણે ઉભા રહ્યા હતા તો એમણે ચમત્કાર બતાવી દીધો ને. Yes. અને બસ તો પછી હવે એના પછી આપણે કશું જોવાનું એ રહે. ચમત્કાર વિશે તમે થોડું કહો તો ખરા, શું હતો ચમત્કાર? બોલો બોલો. ચમત્કાર તો એવો હતો ને કે આપણે એપ્રુવ કર્યા બધાના નામ સરનામા બધું, પણ એપ્રુવ થયા ને એ જૂની રીત બતાવી, પણ અત્યારે સિક્યુરિટી પાસ ના કર્યા. મને કેમ જાણે સ્વામી બહાર આવી ગયા અને સ્વામીએ બધું કેટલો ટ્રાય કર્યો પણ ના માન્યા. પછી છેવટે સ્વામીએ ત્રીજી આંખ ખોલી એમના રિક્વેસ્ટથી જાણે મહારાજ સ્વામી એમનામાં વસ્યા અને અમને સ્વામી એમના માઇન્ડ પડ્યા અને અમને ચમત્કાર જ કહેવાય. અમે તો નિરાશ થઈ ગયા હતા કે શું થશે, કાલે આવવું પડશે, પણ ના થઈ ગયા દર્શન. વાહ, સરસ. રાઈટ, આપણું બિગિનિંગ બહુ સારામાં સારું થઈ ગયું છે, રાઈટ ને? ઓલ રાઈટ, ચાલો અભિષેક મંડપમાં મળીએ. જય સ્વામિનારાયણ. થેન્ક યુ. સ્વામિનારાયણ. તો ઠાકોરજીના દર્શન કર્યા તો કેવા લાગ્યા તમને અબુધાબીના ઠાકોરજીના દર્શન? કેવો અનુભૂતિ થઈ તમને દર્શન કરીને? હે, વાહ, સરસ સરસ. તો બધાએ આવું જ જોઈએ કે નહીં જીવનમાં અહીંયા આગળ? બધા હરિભક્તોને દરેક કુટુંબના આવે. ઓકે, જબરદસ્ત. ચલો, વેરી લકી હે ને? ગ્રેટ, બરાબર. ભગવાનની દિવાળી કહેવાય. હા, ખરું. હા, કે જય સ્વામિનારાયણ અશોક કાકા. તો તમારા દર્શનની અનુભૂતિ તમે કહેતા હતા એ જરા કહો અમને. બાપાએ પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પ મહાન સ્વામી બાપાએ રણમાં ગુલાબ ખીલ્યું સાથે અને હિન્દુ ટેમ્પલ બનાવીને બાપાએ આ પૃથ્વી ઉપર દરેક જણનો ઉપકાર અને આશીર્વાદ એમને આપ્યો છે. અને આના દર્શન એવા દુર્લભ છે કે જે રૂબરૂ અનુભવ થાય ત્યારે આપણને ખ્યાલ આવે કે કેટલું દૈવી તત્વ, કેટલું દેવતાનું તત્વ છે. મૂર્તિઓ જેને હમણાં જ આપણે જો બોલી ઉઠશે એવા મૂર્તિનું અલૌકિક દર્શન થાય છે. બરાબર. જય સ્વામિનારાયણ. અને આપણે સંકલ્પ શું કર્યો તમે શાસ્ત્રીજી મહારાજ આગળ? સંકલ્પ મેં એ કર્યો કે આપણું જે યોગી ટ્રાવેલ્સ છે, યોગી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓવરસીઝ, એના થકી આ જ વર્ષમાં 10,000 હરિભક્તો એવા કે જેને દર્શન ના થઈ શકે એવા હરિભક્તોને તમે જો દર્શન કરાવો છો, એવા 10,000 હરિભક્તોના દર્શન આ વર્ષમાં થઈ જાય એવો અદ્ભુત સંકલ્પ શાસ્ત્રીજી મહારાજ આગળ કર્યો છે. એ મારા સ્વામી પૂર્વક કરશે. જય સ્વામિનારાયણ. થેન્ક યુ વેરી 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 મચ. થેન્ક યુ સો મચ. તમને યોગી ઓવરસીઝની ટીમનું કેવું લાગ્યું તમને સહકાર? અદ્ભુત અનુભવ. અને જેમ બાપ દીકરાને સાચવે એવા આ સિનિયર સિટીઝનો એવા કહેવાય કે ભાઈ એક ઘરનું એને કોઈ સહારો ના હોય, એનો તમે સહારો બનીને બધાની કેર લઈ અને આ ટેમ્પલમાં જે દર્શન કરાયા, આ દુબઈ અબુધાબીમાં તમે લાવ્યા અમને, એ તમારો મોટામાં મોટો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. થેન્ક યુ સો તમારી વેરી ટીમ મચ. બહુ જોરદાર છે. બધી જ રીતે આજે કોઈ બી એક મારા પગની તકલીફ છે, મારા સેન્ડલ બી તમે અને તમારા વાઈફે કાઢ્યા. આ એક અદ્ભુત કોઈ ઓર્ગેનાઇઝર હોય, પણ આવો ઓર્ગેનાઇઝર કે સગવડ આપી દે, માણસ આપી દે, પણ જાતે આ સેવા કરે એટલે તમારા સેવાનો જ હિસાબ છે. પૈસા કમાવાનો હિસાબ તો બીજો વાત છે, પણ અત્યારે જે સેવાનો હિસાબ છે અને 10,000 નહીં પણ 20,000 હરિભક્તો આ વર્ષે સેવા કરે. પણ તમારે એમ કહેવું પડે કે ભાઈ વેઇટિંગમાં રહો. એ શાસ્ત્રીજી મહારાજે સંકલ્પ કર્યો છે. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. કમ કમ કમ. Amazing view. Whoa. Oh, the flowers, huh? Yeah, thank you, thank you.
انت هتفضل برضه سمير اظبط هنفضل برضه عليك بالحب انت خلاص ريحت ومت يا હાઉ મચ આર યુ એન્જોયિંગ વિથ ધ સિનિયર સિટીઝન જોડે તમને કેટલી મજા આવી રહી છે બહુ મજા આવે ખરેખર હા. એમની ખાસિયત શું છે બધા બહુ સારા છે ડાયા છે ઇનોસન્ટ છે રાઈટ ઓકે ધેટ્સ ગુડ જો પેલા બા માટે શું લાવવાનું છે લાવે છે પણ આપણે ક્યુ છે ને ઓકે, ઓકે. ભાઈ લાવે છે આ અંકલને પછી તમારી પ્લેટ બની ગઈ બીજું કંઈ નહીં Okay, Yogi Overseas team is always here to help you. If you are a senior citizen, don't worry. You will be taken care of. See, smile on their face. That's what is important. આ આપણું પ્યોર જૈન કાઉન્ટર છે પ્યોર જૈન કાઉન્ટર જનક કાકા ઓલ ગુડ કઈ આઈટમ ટેસ્ટી છે ઓલ રાઈટ પેલી જે એની જોડે દૂધની આઈટમ હતી એ ટ્રાય કરી ગુલાબ જામુનની જોડે વાવ ઓકે
ça me bossé. Chain pa me neck and me flossy. Cause anytime I touch a bit of girl say Kyun jana jana kangadi Dil mein tarana mangadi. That's one moment that we've all overseas been waiting for. ની dune bashing ની cars all set. الصحراء خبير شهر اللي عارف طريق البر بالخبرة يخش وعر شهيرة وما هي سر اللي صيته ثناء وفخر اللي بفعله الغير يصر بالفزعة ما غاب حذر وبدل الضيوف مودي وبدل الضيوف مودي الصحراء اللي لها رحيلك ودي الصحراء اللي لها رحيلك ودي હા કેટલી મજા આવી યોગી ઓવરસીઝના કેમ્પમાં. ઓકે એમને સરસ. ઓકે ગ્રેટ. Hey man, what's up? That's cool man, cool. Thank you. Okay uncle, શું કહો છો? Thank you, thank you. Thank you, thank you, thank you. Thank you so much. સરસ. હા કેવો રહ્યો આજનો કેમ્પ? બહુ મસ્ત રહ્યો. ભાઈ તમારો ફરી આભાર. હવે આવો કરતા રહો. થેન્ક યુ દાદા, થેન્ક યુ, થેન્ક યુ. બોલો શું કહો છો? ફર્સ્ટ નંબર આવે છે ટૂરમાં બહુ સારું થેન્ક યુ, થેન્ક યુ, બહુ થેન્ક જ યુ. મજા આવી આવી રીતના ટૂર કરતા જે જો અમે અમારા છોકરાઓને ને અમે ફરી જરૂર આવીશું. થેન્ક યુ, થેન્ક યુ. અરે થેન્ક યુ. ટીમલીનો આઈડિયા તો જબરદસ્ત, અફલાતુન. થેન્ક યુ ફોર જોઈનિંગ ટીમલી. જસ દાદા મજા આવી? કેવો લાગ્યો? મજા આવી તમને કેમ્પમાં? કેટલું દૂર ગયા પણ આવી મજા કરી ના આવી ખરેખર. Yay! Well done everybody. સ્પેશિયલ ગરબા ફ્રોમ યોગી લેડી. Thank you, Yogi lady. Thank you. જય સ્વામિનારાયણ. કેવો લાગ્યો તમને આજનો ડેઝર્ટ કેમ્પ? થેન્ક યુ, થેન્ક યુ. જય સ્વામિનારાયણ. યોગી ઓવરસીઝ હોટેલ, ધ બ્રેકફાસ્ટ મેન્યુ. યસ, આ બધા માટે ડેઝર્ટ છે, સ્પાઇસી ખાવાનું ખાધા પછી. અત્યારે ડોક્ટર ટોપીવાલા ફ્રોમ સુરત બહુ જ એટલે બહુ જ એક્સાઇટેડ આ કપલ છે. સુરત ગઈકાલે એ લોકો 3 દિવસ ક્રૂઝમાં રહીને એ યોગી ઓવરસીઝે એમના માટે ક્રૂઝ બુક કરેલું. તો 13મી તારીખે એ લોકો ઓલરેડી એડવાન્સમાં આવી જ ગયા હતા. આજના ક્રૂઝમાં એન્જોય કરીને ગઈકાલે સીધા હોટલમાં આવ્યા. અને આપણી જોડે ગઈકાલથી જોડાયેલા છે ડોક્ટર ટોપીવાલા ખાસ.
જય સ્વામિનારાયણ ફ્રોમ યોગી ઓવરસીઝ. અમે આવી ગયા છે દુબઈની સિટી ટૂરમાં જુમેરા બીચ ઉપર અને અમારી ટીમ એમનું એક્સાઇટમેન્ટ જો તમારે જોવું હોય આવતી 5 સેકન્ડમાં હું તમને બતાવવા જઈ રહ્યો છું. આ રહી અમારી ટીમ. શું તમે એક્સાઇટેડ છો? તમારું એક્સાઇટમેન્ટ બતાવો. તમારા તરફ વિડીયો આવે છે. આખી ધરતીને ગાજવું એવું એક્સાઇટમેન્ટ બતાવો. સ્ટાર્ટ નાઉ. કમ ઓન સાઉન્ડ. Come and join us. જય સ્વામિનારાયણ. મોસ્ટ વેલકમ. જય સ્વામિનારાયણ. હવે મારે તમને એ પૂછવું છે કે અમારી જે યોગી ઓવરસીઝની ટીમ છે એના માટેનો તમારો ફીડબેક કેવો છે? બહુ સરસ, બહુ ફાઇન. ખૂબ જ બધાને મોગરી મંદિરના દરેક હરિભક્તોને ખૂબ આનંદ થયો. પહેલામાં પહેલું તો બહુ સ્ટ્રગલ થયું, પણ તમે સારામાં સારા અબુધાબીના દર્શન કરાયા. ત્યાર પછી અહીંયા દુબઈમાં પણ અમે ઓલ્ડ દુબઈ, ન્યૂ દુબઈ અને બધું જ બતાડ્યું. જમવાનું ખરેખર સ્વામિનારાયણ સંપ્રદાયને લાયક બહુ જ ફાઇન મળ્યું. ધરાઈને બધાએ જમ્યા છે. અને ગુજરાત જઈને, આણંદ જઈને અમે બીજા બધાને પણ કહીશું કે યોગી ઓવરસીઝમાં તમે ખાસ અબુધાબીના સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા એમની જ ટૂરમાં જજો. એવા અમારા સૌને અમે ઇન્વાઇટ કરીશું. જય સ્વામિનારાયણ. આંટી, મારે તમને ક્વેશ્ચન એ છે કે હમણાં સુધીની હોટલ પછી આપણી આ યોગી ઓવરસીઝની તમે ટીમ જોઈ રહ્યા છો, એ લોકોનું કેમનું તમને કોઓપરેશન એનો વેરી ગુડ કોપરેશન. Sir. નો કમ્પ્લેન. ઓકે. હોટલની વ્યવસ્થા કેવી બહુ લાગી? સારી છે, બહુ સારી છે. ચાલો. અને બેસ્ટ પાર્ટ શું હતો તમારા ટૂરનો? બેસ્ટ જે સૌથી જોવા લાયક તમે બધાને કહેશો? સ્વામિનારાયણ ભગવાનનું મંદિર જોયું અમે અબુધાબી. ખૂબ આનંદ થયો. બહુ સરસ, બહુ સરસ. ધન્ય થઈ ગયા દર્શન કરીને. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો આપણી દુબઈની ટૂરમાં મોગરી ગામ આણંદની બાજુમાં આવેલું છે. એના વડીલ અશોક કાકા અને એમના મેડમ આપણી જોડે આવ્યા છે, આપણા પર ભરોસો કર્યો છે. તો આપણે જાણીએ એમનો ફીડબેક. તમને અત્યાર સુધી ટૂર કેવી લાગી? જય સ્વામિનારાયણ. પ્રમુખ સ્વામી મહારાજની છે, ગુરુ હરિ મહંત સ્વામી બાપાની છે અને સુરત અક્ષરધામ મહોત્સવની છે. આ ટૂરનો અનુભવ બહુ આહલાદક થયો છે અને જે બી અમને તમારા તરફથી નહોતું કોઈ એમથી વિશેષ બહુ જ જગ્યાએ સાહિત્ય પહેલાં તો મંદિરના દર્શન કરાયા. મંદિરના દર્શન કર્યા પછી તમે જે એનર્જી આપી, જે બધું તમારું કોઈ કુટુંબ ભાવના, જે દીકરો બી બાપની જો આવી રીતે લઈ જવાનો હોય ફરવા માટે તો આટલી કેર કોઈ કરે નહીં. અને એમાં મારે તો પગની તકલીફ છે, એટલો પંજો કાપેલો છે. એ તો બી આ દુનિયામાં દુબઈમાં ફરવું બહુ અશક્ય. એ અશક્યનું શક્ય તમે બનાવ્યું અને એમાં તમે અને તમારા વાઈફ બંને જણ એ કુટુંબ ભાવનાથી જે આ ટૂર કરી છે અને અત્યારે આ જે જગ્યાએ તમે પહોંચાડ્યા છે એ ફક્ત ને ફક્ત તમારા યોગી ટૂર્સ એન્ડ તમારા બંને ફેમિલી આજે 2 બાબા તમારા છે મૂકીને તમે ટૂર કરવા નીકળ્યા છો અને અમને તમારા દીકરાની જેમ સાચવી અને અમને તમે જે સાથ સહકાર આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માન્ય છે. આ ટૂર હંમેશા જ્યારે બી બીજું કોઈ નવી ટૂરનું આયોજન અમારા મોગરી મંડળ તરફથી થશે તો અવશ્ય અમે આ ટૂરમાં આવીશું એવો આ ઉચ્ચ ખલીફા આગળ સંકલ્પ કરીએ છીએ. આભારી તો અમે તમારા છીએ કે તમે અમારા ઉપર ભરોસો કર્યો અને જે કરે છે યોગી બાપા જ કરે છે. આપણે તો ખાલી સંકલ્પ જ કરવાનો છે, રાઈટ? અમે પણ ખાલી સંકલ્પ કરીએ છીએ અને યોગી બાપાના ઇન્સ્પિરેશનથી બધું ઓટોમેટિક થઈ જાય છે. તો તમારા મુતાબિક જો અમારે તો ઉત્તર નવું શીખવું છે, સુધારા લાવવા છે, તો અમારે તમારો એ ફીડબેક જોઈએ અમે શું સુધારી શકીએ એ જરા કહો અમને. તમારામાં સુધારો કરવા જેવું અમને કઈ લાગતું નથી. તો અમને તો એ આનંદ થાય છે કે તમે અમારી કેટલી બધી કેર લો છો અને એવો અનુભવ થયો છે કે અમારા છોકરા હોય એમને અમે કહીએ કે આપણે જો જવું હોય દુબઈ યાત્રા અબુધાબી યાત્રા કરવી હોય તો આપણે કૌશલભાઈનો સંપર્ક અવશ્ય કરવો, એવો અમને તો અનુભવ થયો છે. આના વિશે તો કશું કહેવા જેવા નથી અમારી પાસે. કહીએ અમને તો એટલો આનંદ થયો છે ને કે અમને એમ થાય છે કે અમે જિંદગીમાં ના કરી શકત
અને ના આવી શકત એ આજે અમે આવી શક્યા છીએ તો એ કૌશલભાઈને આભારી છે. એટલે મારા સ્વામી તમારામાં ભરે છે. આનાથી બી વિશેષ બહુ સારું તમે કરી શકશો. અને વર્ષમાં તમે 10,000નો સંકલ્પ કર્યો છે. મારા સ્વામીને પ્રાર્થના કરી એ સંકલ્પ પૂરો થાય તો એનાથી વિશેષ તમારા હૃદયમાં આ સેવાની ભાવના જાગશે તો કોઈ એવો હરિભક્ત જે આટલા બધા છે એમાંથી કોઈ હરિભક્ત બીજી કોઈ ટૂરમાં નહીં જાય. અમારો તો અનુભવ અમે આ બધી જ વાત બધી જ જગ્યાએ જ્યાં બી જઈશું ત્યાં તમારી ટૂર વિશેની જે અમને સેવા મળી છે એની ચોક્કસ માહિતી બધાને આપીશું અને એટલા પ્રોત્સાહિત કરીશું કે ભાઈ તમારો સંપર્ક કરીને આનાથી વિશેષ ને વિશેષ હરિભક્તો બીજા બધા જ લોકો તમારી ટૂરમાં જોડાય અને તમારો બી જે મનમાં આ ટૂર કરીને જે બી સંકલ્પ છે મારો સ્વામી એમાં ભરશે અને પૂરું થશે 100% પૂરું થશે. જય સ્વામિનારાયણ. બુર્જ ખલીફા 124માં માળ. અમેઝિંગ વ્યૂઝ. વિડીયો લઈને આ બાકીના 50 માળ. કેવો છે અંકલ અહીંથી શો બધું કેવું લાગી રહ્યું છે આખું સિટી? અમારે એવું લાગે કે અક્ષરધામમાં આવ્યો મહારાજ જોડે. આ જ અક્ષરધામ આવું છે, આવું જ અક્ષરધામ છે. અદ્ભુત દેખાય છે, અદ્ભુત જોવું જ જોઈએ બધા આવીને. યસ, થેન્ક યુ. તોડતા નહીં, ધીરેથી આવજો. તોડવાનું પેમેન્ટ લેશે એ લોકો. હા આવો, ધીમે ધીમે આવો. હા હા જો તૂટ્યા વગર આયા આ લોકો શાંતિથી. વાહ, નાઇસ વોક, નાઇસ કેટ વોક. હા આવી જાઓ બધા, આવી જાઓ. કેવું લાગ્યું? નહીં તોડ્યો ને? જોજો. ઓકે, તો અત્યારે ક્યાં છો તમે બધા? ઓલરાઈટ, ગ્રેટ. કેવો છે વ્યૂ પાછળનો? લાગે છે ને કે અહીંયા આગળ આમ લેવા જેવો છે ફ્લેટ બેટ. અહીંયા ફ્લેટ લઈએ, બાપા આવે, પૂજા કરે, કેટલી મજા આવે. યસ યસ, દેટ ઇઝ ધ સંકલ્પ. કરો ધૂન તો પછી કરો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.